મોરબીને નવલખી બંદર સાથે જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા અને ગાબડા પડતા વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આશરે 15 ગામોના લોકોએ બરવાડા ગામ નજીક ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ આંદોલનને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ કાયમ મોરબી અપડાઉન કરતા અમે ખેડૂતના દીકરા કોઈ ધંધાવાળા એ બધા જે અપડાઉન કરે છે કાયમી હેલ્મેટ પહેરી બરોબર હાલો માથાની સેફટી છે। પછી મોટરસાઇકલની કોણ જવાબદારી? વીમા કંપની કાંઈ દેતી નથી। મોટરસાઇકલ તમારું ભાંગી જાય દીવ તેલ પીવા તો વીમા ભરો। પોલીસવાળા બધી કોરથી ખાય છે। વીમો ન ભર્યો હોય મોટરસાઇકલનો તો કહેશે લાવો આરસી બુક લાવો, ઓલું લાવો તો એને દંડ આમાં દંડ જ ભરવાના, ઠેઠ લગી દંડ ભરવાના આવે છે। જે નવલખી મોરબી જે રોડ છે એ રોડ કચ્છને માળિયાને બધાને લાગુ પડે છે અને ઢીચણ હમાણા ખાડા આ રોડ ઉપર થઈ ગયેલા છે। તંત્ર કે આરટીઓવાળા કે નેતાઓ કોઈએ પણ આ બાજુ નજર કરી નથી। તો અમારી માગણી એવી છે કે તાત્કાલિકના ધોરણે અહીંયા રોડનું રિપેરિંગ કામ કરાવે। રિપેરિંગ કામ પછી બીજો રોડ આરસીસીનો ગમે તેનો બનાવે, પણ રોડને મજબૂત બનાવવો પડશે।